While life is always misunderstood by us throughout life, જિંદગી ત્યારે સમજાય છે જ્યારે જિંદગી હાથમાં રહેતી નથી. જિંદગી આખી જીવી લઈએ છીએ આપણે, નથી જીવવી, ના જીવવી જોઈએ એવી રીતે જીવી લઈએ છીએ. ત્યાં સુધી જિંદગીના દુરુપયોગનો વિચાર સુદ્ધા નથી કરતા. ત્યારે તો યાદ નથી આવતું કે આ અમૂલ્ય જિંદગી છે, જિંદગી ન મિલેગી દોબારા, હવે પછી નહીં મળે. આ મળી ગઈ છે એ પ્રસાદ, આશીર્વાદ, બક્ષિસ, એ અસ્તિત્વનું છે એવું માનીને તો જીવતા નથી. ખબર છે કે આ પૃથ્વી ઉપર સૌથી મોંઘામાં મોંઘી જો કોઈ વસ્તુ હોય તો એ આપણા શ્વાસ છે. એ શ્વાસ છે ત્યાં સુધી આયુષ્ય છે, અને ખતમ કરતા જ જઈએ છીએ. અને જિંદગી એ ક્રિયા સાથે ખતમ થવાનું ચૂકતી નથી. સમજાય છે પણ ત્યારે એ આ રહી ગયું, અને ત્યારે કરી શકવાની કોઈ શક્તિ હોતી નથી. હાથમાંથી સરી જતા સમય અને રેતીની જેમ છટકી ગઈ, સરકી ગઈ, અને હવે કશું કરી શકાય એવું છે નહીં. ત્યારે સમજાય છે કે આમ જીવવું તું, જીવન એ હતું જે જીવ્યા નહીં, ચૂકી ગયા. સાચું કહું, ધર્મ, ઈશ્વર, પ્રારબ્ધ, સ્વર્ગ, નરક, મોક્ષ, આ બધું મને બહુ સમજાયું નથી, અને મને સમજાશે પણ નહીં. પણ મને એક વસ્તુ બહુ સમજાય છે કે જીવન એ જીવવા માટે હતું અને છે. અને આપણે સૌથી મોટા ગુનેગાર આ પૃથ્વી પર છે, જેને કોઈ કાયદો સજા નથી કરી શકતો. એવો ગુનો આપણે કરીએ છીએ, એ જિંદગી વેડફવાનો. શું માનો છો તમે? થોડા કરોડ રૂપિયા, સંપત્તિ, સમૃદ્ધિ, વાહનો, પ્રતિષ્ઠા અને સત્તા, આ બધાએ કોઈને સુખ આપ્યું નથી. બધાના હાથ ખાલી રહ્યા, બધા નિરાશ થયા. એ સિકંદર હોય કે શંકરાચાર્ય હોય, નિરાશ તો બધા થયા. વિશ્વ વિજેતા બન્યા પછી પણ બંને હાથ કબરમાં બહાર મારા રાખજો નનામીમાં, એ કહેવું પડ્યું. ગ્રેટ મેસેજ. ખાલી હાથ આએ થે હમ, ખાલી હાથ જાએંગે. શું કરો તમે? હા, આ જે છે ને, વિશ્વ વિજેતા હાથ બહાર રાખે, એ સંદેશો છે કે છૂટી ગઈ મારા હાથમાંથી જિંદગી. કેટલું બધું મેળવ્યું છતાંય જિંદગી. બસ મને આ સમજાઈ રહ્યું છે. મને જે લોકો ભવ્યમાં ભવ્ય બધું મેળવી લે છે, સફળ થાય છે, સિદ્ધિઓ મેળવે છે, એના માટે કોઈ નફરત નથી. મને એવું નથી કે એ લોકો ખોટા રસ્તા પર છે, ના, કોઈ પણ મને એવું થાય છે કે એ કશું ના હોય તો પણ માત્ર ભાખરી અને ચાથી
હસી તો શકાય જ છે, હસી શકાય છે. બહુ જ સાચું કહું, જિંદગી એ પોતાના માણસો સાથે એક એક પળ હસવા, રડવા, સુખ દુઃખના ભાગીદાર થવા માં જીવાવી જોઈએ. શું જરૂર છે દરેક જણ મહાન પ્રતિભા થઈ જાય? કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. જિંદગી જીવાવી જોઈએ, જીવાવી જોઈએ. આપણું ચહેરાનું સ્મિત કરમાવું ના જોઈએ, અને આપણી પાંપણ પરનું આંસુ શરમાવું ના જોઈએ. એ જિંદગી છે. That is the greatness of life. હું આકાશ સામે જોઈને રાજી થઈ શકું, હું વેદોની ગર્જનાઓ સાંભળીને ચકિત થઈ જાઉં. કેટલું બધું અદ્ભુત છે જીવવાનું. તમે શું વિચારો? બહુ જ સારા માણસો જિંદગીમાં આવે જેની શરૂઆત મા બાપથી થાય, પછી ભાઈ બંધુઓથી, પછી પત્ની અને સંતાનોથી. આ લોકો સાથે જીવવાનું રહી જાય એ ઓછું મહાન ગણાશે? એ પાપ નથી? બધું મેળવી લીધા પછી આ ચૂકી ગયા, ગુનેગાર નથી? જેની કોઈ કાયદો સજા નથી કરતો. અને જ્યારે આખું શરીર ના પાડે છે અને આત્મા બીજું શરીર શોધવાનું કહે છે, ત્યારે એવું થઈ જાય, રહી ગયું, રહી ગયું. આઈ મિસ યુ જિંદગી, આઈ મિસ યુ જિંદગી.